હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માંગરોળનો પ્રખ્યાત લીલા નારિયેળનો ખાદીમ પાક. મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને દાંત વગરના વડીલો ખાઈ શકે એટલો પોચો ખાદીમ પાક બનીને તૈયાર થશે. અને સ્વાદ એવો કે એકવાર તમે ચાખશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ખાદીમ પાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 2 શ્રીફળ લઈ લીધા છે. શ્રીફળમાંથી તમે ઈચ્છો તો તેની પાછળની છાલ હોય તેને આ રીતે કાઢી પણ શકાય છે, અથવા છાલ ન કાઢવી હોય તો તમે છાલ સહિત પણ ખાદીમ પાક બનાવી શકો. તેમાં સ્વાદમાં કોઈ પણ જાતનો ફરક આવતો નથી, માત્ર કલરમાં જ થોડોક ફરક આવે છે. મેં આજે ખાદીમ પાક આ રીતે નારિયેળની છાલ સહિત જ બનાવેલો છે. સૌથી પહેલાં છરીથી બધા નારિયેળને આ રીતે આપણે નાના ટુકડા કરી લેવાના છે અને ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં તેને ઉમેરી દેશું. અહીં મેં ચટણીનું નાનું મિક્સર જાર હોય તે લીધેલું છે. તેનું ઢાંકણ ઢાંકી અને પલ્સ મોડ ઉપર આપણે નારિયેળને દળી લેવાનું. પલ્સ મોડ ઉપર નારિયેળને દળવાથી તમે જોઈ શકશો આ રીતે તેમાંથી એકદમ સરસ છૂટું ખમણ તૈયાર થશે અને નારિયેળનું દૂધ પણ બિલકુલ છૂટું નહીં પડે. હવે તેને એક કપ લઈ અને આપણે માપ કરી લેશું. અહીં 2 શ્રીફળમાંથી મારે 2 કપ ભરાય અને નારિયેળનું ખમણ તૈયાર થયું છે. એ જ કપના માપથી આપણે 2 કપ ભરી અને દૂધ ઉમેરશું. મેજરમેન્ટનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. ચમચાથી હલાવી અને એકદમ સારી રીતના આ રીતે નારિયેળ અને દૂધ બંને મિક્સ કરી દેશું. ત્યાર પછી અહીં આપણે 1 કપ મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો, પરંતુ માવો બધાના ઘરમાં ન હોય અને બધાને મળતો પણ ન હોય, અને આજકાલ માવામાં ભેળસેળ પણ આવતી હોય છે. એ માટે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે. ચમચાથી હલાવી બધું મિક્સ કરી લેશું. મિલ્ક પાવડર તમને માર્કેટમાં ખૂબ જ સરળતાથી કોઈ પણ દુકાનેથી મળી જશે. તમારે વધારે ઉપયોગ હોય તો આ રીતે મોટું પાકેટ લઈ લેવાનું, અને જો ઓછો ઉપયોગ હોય તો તમને 10-10 રૂપિયાના આ રીતના પાઉચ પણ મળી જશે. હવે આ કઢાઈને ગેસ ઉપર રાખી અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. શરૂઆતમાં ગેસની ફ્લેમને 2 મિનિટ સુધી હાઈ રાખવાની. એક ઉભરો આવી જાય એટલે તરત ગેસની ફ્લેમને સ્લો કરી દેશું અને સતત ચમચાથી આપણે તેને હલાવતું રહેવાનું, નહીંતર આપણું ખાદીમ પાકનું મિશ્રણ તળિયે બેસવા લાગશે. હવે આપણે તેમાં પોણો કપ ખાંડ ઉમેરેલી છે. તમે 1 કપ જેટલી પણ ખાંડ ઉમેરી શકો. મારા ઘરમાં ગળ્યું થોડું ઓછું પસંદ છે તો મેં થોડી ઓછી ખાંડ લીધેલી છે. આટલી ખાંડથી આપણો ખાદીમ પાક મીડિયમ એવો મીઠો બનીને તૈયાર થશે. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. 1 ચમચી જેટલું ઘી પહેલાં જ ઉમેરી દેવાનું, જેથી આ ખાદીમ પાકનું મિશ્રણ છે તે તળિયે બેસશે નહીં. ઘી બધું જ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. આ ખાદીમ પાકને બનતા 20 થી 25 મિનિટ જેવો સમય લાગે છે. એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને બનાવીને તૈયાર કરવાનો હોય છે. હવે તમે જોઈ શકશો દૂધ પણ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે, ખાંડનું પણ બધું પાણી થઈ ગયું છે. તો આ બધું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. તો હું તમને ફાસ્ટ પ્રોસેસિંગમાં બતાવું છું. વિડીયોને સ્કીપ બિલકુલ ન કરતા, જેથી કરી અને તમારો ખાદીમ પાક પહેલી વાર બનાવતા હોય તો પણ બગડે નહીં. ખાદીમ પાક બનાવતી સમયે ગેસની ફ્લેમને હંમેશા કાં તો ધીમી રાખવાની અથવા મીડિયમ રાખવાની. હાઈ ફ્લેમ ઉપર ક્યારેય પણ નહીં બનાવવાનું, નહીં તો નાળિયેર છે તે બળી જશે અને ખાદીમ પાકનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. અહીં 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો હવે આપણું દૂધ 80% જેવું બળી ગયું છે. આ સમયે ફરી પાછું આપણે 1 ચમચી જેટલું તેમાં ઘી ઉમેરી દેશું. આ રીતે આપણે ખાદીમ પાકના મિશ્રણને હલાવતું જવાનું છે અને તેમાં ઘી ઉમેરતું જવાનું છે. હવે 5 થી 7 મિનિટની અંદર આપણો ખાદીમ પાક છે તે બનીને તૈયાર થઈ જશે. તો ફરી પાછું આપણે તેને ચમચાથી આ જ રીતે હલાવી લેશું. તો હવે અહીં તમે જોઈ શકશો નારિયેળ એકદમ સરસ દૂધ સાથે ચડી અને સોફ્ટ થઈ ગયું છે. એક એક દાણો એકદમ સરસ પોચો થઈ ગયો છે. આ સમયે ફરી પાછું આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું. આટલા માપથી બનાવવામાં 3 થી 4 ચમચી જેટલા ઘીની આપણે જરૂર પડશે. તમે ઈચ્છો તો વધારે ઘી પણ ઉમેરી શકો, પરંતુ 4 ચમચી જેટલું ઘી માપમાં રહેશે. ચમચાથી હલાવી અને ફરી પાછું આપણે તેને થવા દેશું. હજુ પણ અહીં છે જેવો આપણા ખાદીમ પાકમાં દૂધનો ભાગ રહેલો છે. બિલકુલ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. તો 20 થી 22 મિનિટ પછી તમે જોઈ શકશો ખાદીમ પાકનું મિશ્રણ આ રીતે એકદમ સરસ સૂકું થઈ ગયું છે. તેમાં એક પણ ટીપું દૂધનું નથી રહ્યું. આ સમયે ગેસ બંધ કરી અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ફટાફટ આપણે તેને પાથરી દેવાનું છે.
ચમચાની મદદથી આ રીતે હવે આપણે તેને ફેલાવી લેશું. ત્યાર પછી કોઈ પણ એક વાટકીના પાછળના ભાગમાં ઘી લગાવી અને તેનાથી પણ એકદમ સરસ પરફેક્ટ એવું સેટ કરી લેવાનું. આ રીતે કરી લેવાથી ખાદીમ પાક આપણો એકદમ સરસ લીસો તૈયાર થશે. અથવા તમે હાથમાં થોડું ઘી લગાવી અને હાથેથી પણ તેને સેટ કરી શકો છો. ગરમ ગરમ હોય તો થોડું ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણે તેમાં ઉપરથી 1 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. માંગરોળમાં મળતા ખાદીમ પાકમાં આ રીતે ઉપરથી ગરમ ગરમ હોય ત્યારે ઘી ઉમેરવામાં આવે છે. તો એકદમ સરસ માંગરોળ જેવો સ્વાદ આવે એના માટે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરેલું છે. બધી બાજુ ખાદીમ પાક આપણો એકદમ સરસ ઘીથી કોટ થઈ જાય એ રીતે આપણે તેને સેટ કરી લેવાનો. તો અહીં મેં 1 ચમચી જેટલું ઘી ઉપરથી ઉમેરેલું છે. તમે જોઈ શકશો બધી બાજુ એકદમ સરસ ઘીનું કોટિંગ થઈ ગયું છે. થોડી બદામની કતરણથી તેને ગાર્નિશિંગ કરશું. અહીં ડ્રાયફ્રૂટ્સમાં તમને બદામ, પિસ્તા જે પણ પસંદ હોય તે તમે ઉમેરી શકો. હવે આ ખાદીમ પાકને આપણે સેટ થવા માટે 2 કલાક માટે રહેવા દેવાનું છે. અથવા 1 કલાક તમે ફ્રીજમાં પણ રાખી શકો. 2 કલાકમાં ખાદીમ પાક એકદમ સરસ સેટ થઈ જશે. તો 2 કલાક જેવો સમય થઈ ગયો છે. ખાદીમ પાક આપણો એકદમ સરસ પરફેક્ટ સેટ થઈ ગયો છે. છરીની મદદથી આપણે તેમાં આડા અને ઊભા કટ લગાવી લેશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.